गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખીશું ન્યુ ચેપ્ટર વિકલ સમીકરણો પાર્ટ 2 માં આવશે મેથ્સ માં। તો સૌપ્રથમ તો વિકલ સમીકરણ કોને કહેવાય? તો કે એની ડેફિનેશન છે સ્વતંત્ર ચલ x અવલંબી ચલ y y ના x પ્રત્યેના વિકલિતો વચ્ચેના વિધેયાત્મક સંબંધને આપણે વિકલ સમીકરણ કહે છે। तो सर्वप्रथम આપણે શીખીશું વિકલ સમીકરણ એટલે શું। વિકલ સમીકરણની ડેફિનેશન, વિકલ સમીકરણો તો કે એની ડેફિનેશન છે સ્વતંત્ર ચલ x અવલંબી ચલ y તથા y ના x પ્રત્યેના વિકલિતો क्या હોય તો કે dy by dx d square y upon dx square d cube y upon dx cube તે up to d raised to n y upon dx raised to n વચ્ચેના વિધેયાત્મક સંબંધ f કાઉન્સમાં xy dy by dx d square y upon dx square તે up to d raised to ny upon dx raised to n is equal to 0 ને વિકલ સમીકરણ કહે છે। તો મિત્રો આ જોઈએ આપણે વિકલ સમીકરણની ડેફિનેશન કે સ્વતંત્ર ચલ x અવલંબી ચલ y અને y ના x પ્રત્યેના અનંત વિકલિતો dy by dx d square y upon dx square d cube y upon dx cube થી n નું વિકલિત વચ્ચેના વિધેયાત્મક સંબંધ આ ટાઈપનો સંબંધ હોય f of xy dy by dx d square y upon dx square થી n નું વિકલિત is equal to 0 ને વિકલ સમીકરણ કહે છે। એટલે કે ટૂંકમાં વિકલ સમીકરણની અંદર સંબંધ કેવો હશે તો કોઈ પણ સંબંધ હોઈ શકે, પણ કેવો x y અને આ n વિકલિતમાંથી કોઈ પણ વિકલિત। તો આપણે હું તમને એક એક્ઝામ્પલ આપું સરળતા ખાતર કે આવું એક સમીકરણ લખું d square y upon dx square plus x dy by dx plus y is equal to 0। तो जो આની અંદર જે સંબંધ છે કેવો છે આ સમીકરણમાં x y અને dy by dx ને d square y upon dx square વાળો, તો આને is equal to 0 થતું હોય તો આને કેવું કહેવાય? વિકલ સમીકરણ કહેશું આપણે। કેમ કે આપણે આ લખ્યું હોય x square minus 2x plus 1 is equal to 0 તો આને દ્વિઘાત સમીકરણ કહેવાય। આ સમીકરણ વિકલિતમાં આપેલું છે પ્રથમ દ્વિતીય વિકલિતમાં, તો આને શું કહેવાય? વિકલ સમીકરણ એવું આપણે કહી શકાય। અન્ય એક એક્ઝામ્પલ આપો તમને આમ આપો કે d cube y upon dx cube minus d square y upon dx square plus x dy by dx plus y is equal to 0। તો જો આને શું કહેવાય? વિકલ સમીકરણ કહેવાય। કે વિકલ સમીકરણની અંદર કે સ્વૈર અચળાંકો ના આવતા હોય। સ્વૈર અચળાંકો એટલે કે સ્મોલ a થી માંડીને સ્મોલ abc થી માંડીને z સુધીની સંખ્યા x y ને બાદ કરતા x y ને અહીં આપણે ચલ તરીકે લીધા છે। ઓકે, તો આના બધાને શું કહેવાય? સ્વૈર અચળાંકો કહેવાય। આના સિવાયનું જે સમીકરણ હોય તો એને આપણે વિકલ સમીકરણ કહેવાય। ટૂંકમાં વિકલ સમીકરણમાં x y અને વિકલિતો આવતા હોય, પછી ગમે એ ટાઈપનું સમીકરણ આપ્યું હોય તો આને આપણે શું કહીશું? વિકલ સમીકરણ। અન્ય એક એક્ઝામ્પલ લઈએ કે d square y upon dx square plus y into dy by dx is equal to 0 તો આને શું કહેવાય? વિકલ સમીકરણ કહેવાય। તો આ બધા છે વિકલ સમીકરણ। ટૂંકમાં વિકલ સમીકરણ એટલે x y અને વિકલિતો વચ્ચેનો સંબંધ is equal to 0। પછી ગમે એમ સંબંધ આપ્યો, સામેની સાઈડ શું હોય? 0 ને આ બાજુ ડાબી સાઈડ શું હોય? x y અને વિકલિતો વચ્ચેનો સંબંધ આપ્યો એટલે વિકલ સમીકરણ કહેવાય। હવે આપેલું હોય કોઈ પણ સમીકરણ તો તમને સીધો ખ્યાલ આવી જાય કે નહીં કે આ શું છે? તો કે વિકલ સમીકરણ આપેલું છે। ઓકે મે ફ્રેન્ડ્સ,
હવે આપણે જોશું વિકલ સમીકરણની કક્ષા અને વિકલ સમીકરણનું પરિમાણ શું હોય. તો વિકલ સમીકરણની કક્ષા તો એની ડેફિનેશન શું છે? વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં ઉત્તમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં ઉત્તમ કક્ષાના વિકલિતની કક્ષાને આપણે વિકલ સમીકરણની કક્ષા કહેવાય. બરોબર? અને વ્યાખ્યા લખશું આપણે. વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિત વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. તો વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં ઉત્તમ કક્ષાના વિકલિતને વિકલ સમીકરણની કક્ષા કહે છે. તમને પ્રશ્ન થશે કે સર ઉત્તમ કક્ષાનો વિકલિત એટલે શું? તો કે મોટામાં મોટું વિકલિત. પ્રથમ વિકલિત કરતા મોટું વિકલિત કયું કહેવાય? દ્વિતીય કહેવાય. પ્રથમ દ્વિતીય કરતા મોટું કયું છે? તૃતીય છે. તો એ ઉત્તમ કક્ષામાં. તો અહીંયા આપણે હું તમને એક એક્ઝામ્પલ આપું કે સરળતા થાય કે d3y/dx ક્યુબ તૃતીય કક્ષાનું વિકલિત પ્લસ x² d2y/dx² = 0. હું તમને આ પૂછ્યું તો કે જો x અને દ્વિતીય અને તૃતીય વિકલિત વચ્ચેનો સંબંધ = 0 આવ્યો એટલે કે આને વિકલ સમીકરણ કહેવાય. તો હું એ કહું કે ઘણી વખત 99% MCQ માં પૂછાતું હોય કે કોઈ પણ વિકલ સમીકરણ આપ્યું હોય તો એની કક્ષા શું અને પરિમાણ શું. તો આ ટોપિક 1 માર્કના MCQ માટે ખૂબ અગત્યનો છે. તો આની કક્ષા મેળવવાનું કહું તો કક્ષા કઈ થાય? તો આમાં તમને મિત્રો શું દેખાય કે ઉત્તમ કક્ષાનું વિકલિત કયું છે? આમાં આપ્યા બે દ્વિતીય અને તૃતીય. તો મોટા મોટું વિકલિત કયું હોય? તૃતીય હોય. તો તૃતીય વિકલિતની કક્ષા કેટલી છે? 3 છે. જો તૃતીય વિકલિત છે d ની ઉપર કઈ ઘાત આવી? 3. તો એની કક્ષા છે. બરોબર? તો એની કક્ષા કેટલી થઈ? 3. હું તમને અન્ય એક્ઝામ્પલ આપું કે આમ કહું કે d2y/dx² +dy/dx + y = 0. હું એમ કહું કે આ સમીકરણની કક્ષા શું થાય? વિકલ સમીકરણ. તો ઉત્તમ કક્ષાનું વિકલિત કયું છે? દ્વિતીય વિકલિત છે ને. તો એની કક્ષા કેટલી થઈ? 2 થઈ. d ની ઘાત તો કેટલી છે? 2. તો એની કક્ષા થશે 2. ખ્યાલ આવી ગયો બધાને? અન્ય એક્ઝામ્પલ આપું કે dy/dx + y = 0. તો આની કક્ષા કેટલી છે? ઉત્તમ કક્ષાનું વિકલિત કયું છે? પ્રથમ વિકલિત જ છે. તો આને d ની કાયદા દાખલ 1 તો હોય જ ને. તો આની કક્ષા કેટલી થશે? 1. તો ખ્યાલ આવી ગયો મિત્રો વિકલ સમીકરણની કક્ષા કઈ રીતના મળે? તો કે વિકલ સમીકરણમાં આવતા જેટલા વિકલિતો હોય એમાં ઉત્તમ કક્ષાના વિકલિતની કક્ષાને આપણે શું કહેવાય? વિકલ સમીકરણની કક્ષા કહે છે. ત્યારબાદ આપણે શીખીશું હવે વિકલ સમીકરણનું પરિમાણ એટલે શું. હવે આપણે એનું પરિમાણ મેળવવાનું છે. તો આપણે કક્ષા તો બધાને ખ્યાલ આવી ગયો કે કક્ષા કઈ રીતના મળશે. હવે આપણે એનું શીખીએ પરિમાણ.
बहुपदी स्वरूपे आपेલું હોય તો વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં ઉત્તમ કક્ષાના વિકલિતની ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે। વિકલ સમીકરણના પરિમાણની ડેફિનેશન શું છે તો કે વિકલ સમીકરણ સૌપ્રથમ તો કેમાં આપેલું હોવું જોઈએ બહુપદી સ્વરૂપમાં। વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપમાં આપેલું હોય ત્યારે વિકલ સમીકરણમાં આવતા વિકલિતોમાં उत्तम कक्षाना विकलितनी घातांकने विकल समीकरणનું परिमाण કહેવાય। કક્ષા કોને કહેવાય उत्तम कक्षाना विकलितनी એને કક્ષા એની જે ઘાતાંક હોય ને उत्तम कक्षाना विकलितની ઘાતાંક એને આપણે કહેશું વિકલ સમીકરણનું પરિમાણ। તો એનું ડેફિનેશન લખશું विकल समीकरण विकलितोने बहुपदी स्वरूपे आपेલું હોય ત્યારે વિકલ સમીકરણમાં આપેલા विकलितों उत्तम कक्षाना विकलित ની ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે। तो હવે આપણે एग्जांपल દ્વારા શીખીએ કે વિકલ સમીકરણનું પરિમાણ એટલે શું કે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે આપેલું હોય એટલે શું તો આપણે એ વસ્તુ જોવાની છે। તો હું તમને એક સરળ ખાતર એક एग्जांपल આપું કે d2y/dx² નો સ્ક્વેર પ્લસ x * dy/dx = 0। તો આ ટાઈપનું સમીકરણ આપ્યું છે। तो आया શું આવશે આ વિકલ સમીકરણ કહેવાય। વિકલ સમીકરણમાં હું તમને એમ કહું કે આ કક્ષા કેટલી હોય તો ઉત્તમ કક્ષાનું વિકલિત કયું આપ્યું આ સમીકરણમાં દ્વિતીય વિકલિત છે તો કક્ષા કેટલી થઈ ગઈ। પણ હું એમ કહું કે આનું પરિમાણ એટલે શું આનું પરિમાણ કેટલું હોય તો કે જો હું કીધું છે વ્યાખ્યા કે ઉત્તમ કક્ષાના વિકલિતની ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહેવાય। આજે આ ઉત્તમ કક્ષાનું વિકલિત કયું હતું આ એની ઘાતાંક કેટલી આવી છે 2 તો એનું પરિમાણ કેટલું થશે 2 થાય। તો પરિમાણ આપણને મળશે અહીંયા 2 અને આમાં જો તમને એમ કહે કે આની કક્ષા કેટલી થાય તો કક્ષા કેટલી મળે 2 મળે। ખ્યાલ આવી ગયો। હવે ત્યારબાદ અન્ય એક સમીકરણ લઉં કે dy/dx નો ક્યુબ પ્લસ x = 0। तो आ जो હું આપ્યું છે વિકલ સમીકરણ આપ્યું છે આ વિકલ સમીકરણની કક્ષા કેટલી છે ભાઈ 1 પરિમાણ કેટલું હતું તો ઉત્તમ કક્ષાનું વિકલિત તો કે પ્રથમ વિકલિત જ છે એની ઘાતાંક કેટલી તો કે 3 છે તો એનું પરિમાણ કેટલું થાય 3 અને કક્ષા આવી તો કેટલી થાય 1 એટલે કે પરિમાણ અહીંયા મળશે આપણને 3। હવે હું તમને એમ કહું કે હજી આ વસ્તુ સમજવાની એ હતી કે વિકલ સમીકરણ છે એ બહુપદી સ્વરૂપે આપેલું હોય તો જ આપણને એનું પરિમાણ મળે બાકી એનું પરિમાણ મળશે નહીં બાકી અવ્યાખ્યાયિત કહેવાય। વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલું ન હોય તો એનું પરિમાણ કેવું કહેશું અવ્યાખ્યાયિત કહેવાય। એટલે આપણે વ્યાખ્યાનો પહેલા જ ઉલ્લેખ કરેલો છે કે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલું હોવું જોઈએ। तो अब આપણે અન્ય एग्जांपल લો તમે એમ કહો કે આમ આપણું d2y/dx² પ્લસ sin કાઉન્સમાં dy/dx = 0। તો ઈ પાકો કે આ વિકલ સમીકરણ કહેવાય। ઓકે તો હવે આમ જો આ કે dy/dx છે એ sin ની ખૂણાની જગ્યાએ કે કોઈ dy/dx બહાર આવે dy/dx ખૂણાની જગ્યાએ dy/dx લખેલું ન લખેલું તો આ વિકલિતોની બહુપદી સ્વરૂપ ના કહેવાય।
તો બહુપદી સ્વરૂપ ના કહેવાય તો આનું કહી શકાય કે પરિમાણ છે એ કેવું છે અવ્યાખ્યાયિત છે એટલે કે પરિમાણ આનું મળશે એ કેવું મળશે અવ્યાખ્યાયિત મળશે જ નહીં તો આ આપણે જોયું વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ હવે આપણે આના ઉપરથી એક્સરસાઇઝ 9.1 છે 9.1 તો આપણે તે શીખશું exercise 9.1 એમાં આપણને પહેલા કહે છે કે જો વ્યાખ્યાયિત હોય તો પ્રશ્ન 1 થી 10 માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો તો એમાં આપણે પ્રથમ આપેલું છે d4y/dx4 plus sir y triple dash is equal to 0 તો અહીંયાની કક્ષા અને પરિમાણ શું છે તો કે જો આ વિકલ સમીકરણ છે એમાં ઉત્તમ કક્ષાનું વિકલિત કયું છે ચતુર્થ વિકલિત છે તો એની કક્ષા કેટલી થઈ 4 વિકલ સમીકરણ માં ઉત્તમ કક્ષાનું વિકલિત ચતુર્થ વિકલિત છે આથી કક્ષા કેટલી મળશે કક્ષા 4 મળે અને પરિમાણ કેટલું જો y ત્રિપલ ડેશ નો મતલબ શું છે તો તમને ખ્યાલ જ હોય કે વિધેયનું પ્રથમ વિકલિત હોય તો એના સૌથી y1 છે y ડેશ છે dy/dx છે વિધેયનું દ્વિતીય વિકલિત હોય તો એનું સંકેત y2 છે y ડબલ ડેશ d2y/dx2 તો y ટ્રિપલ ડેશ એટલે તૃતીય વિકલિત આપેલું છે જો સાઈન માં ક્યાં આપેલું છે ખૂણાની જગ્યાએ તો એ વિકલિતોની બહુપદી સ્વરૂપ ના કહેવાય તો એનું પરિમાણ કેવું થાય અવ્યાખ્યાયિત થાય આપણે મેળવી શકાય ના વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલું ન હોવાથી પરિમાણ અવ્યાખ્યાયિત થશે કક્ષા મળતી હોય એ બહુપદી સ્વરૂપે આપ્યું કે ના હોય કક્ષા હંમેશા મળે પરિમાણ ક્યારે મળે તો કે વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલું છે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ નથી આથી પરિમાણ કેવું થાય અવ્યાખ્યાયિત થશે એટલે કે આની કક્ષા કેટલી મળશે 4 અને પરિમાણ કેવું મળશે તો કે અવ્યાખ્યાયિત ખ્યાલ આવી ગયો બધાને
કક્ષા કેટલી હોય તમે ઉત્તમ કક્ષાનું વિકલિત કયું આપ્યું એક માત્ર પ્રથમ વિકલિત આપ્યું ને તો પ્રથમ વિકલિત એટલે કક્ષા કેટલી થાય 1 અને પરિમાણ કેટલું થાય તો બધા વિકલ સમીકરણમાં વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલું છે અને એની ઘાતાંક ઉત્તમ કક્ષાના વિકલિતની ઘાતાંકના વિકલ સમીકરણનું પરિમાણ કહેવાય તો અહીં તો ઉત્તમ કક્ષાનું વિકલિત પ્રથમ વિકલિત જ છે એની ઘાતાંક કાંઈ ના હોય તો શું હોય 1 હોય એટલે કે પરિમાણ કેટલું લેવાનું 1 થશે ત્યારબાદ વિકલ સમીકરણ આપેલું છે ds/dt ની 4 ઘાત પ્લસ 3s d2s dt2 = 0 તો આ વિકલ સમીકરણ છે એમાં ઉત્તમ કક્ષાનું વિકલિત કયું છે જોજો પ્રથમ છે કે દ્વિતીય તો કે દ્વિતીય કહેવાય ઉત્તમ કક્ષાનું વિકલિત તો એની કક્ષા કેટલી થઈ 2 પરિમાણ કેટલું થશે તો કે ઉત્તમ કક્ષાના વિકલિતની ઘાતાંકના વિકલ સમીકરણનું પરિમાણ કહેવાય આમ ક્યારે ના ગણાયું તો કે મોટા મોટી ઘાતાંક 4 છે તો પરિમાણ 4 આવે એમ નહીં એ 4 છે ઘાતાંક પણ એ કોની છે પ્રથમ વિકલિતની ઘાતાંક છે તો ઉત્તમ કક્ષાનો વિકલિત આ સમીકરણમાં દ્વિતીય છે તો દ્વિતીયનો આપણે ઘાતાંક જોવાનું કાઈ ન હોય એની ઉપર એક ઘાતાંક હોય તો એનું પરિમાણ કેટલું ગણાય 1 ગણશું ત્યારબાદ વિકલ સમીકરણ આપેલ છે d2y/dx2 નો સ્ક્વેર પ્લસ cos dy/dx = 0 તો આની કક્ષા કેટલી થશે તો આની કક્ષા થતી હશે 2 ઉત્તમ કક્ષાનો વિકલિત કયું છે તો કે 2 છે તો અહીંયા આપણે કક્ષા આવશે 2 અને પરિમાણ છે કેટલું આવશે તો કે ઉત્તમ કક્ષા આ પરિમાણ જોજો કે આ cos dy/dx = 0 આપેલ છે જો dy/dx cos ના ખૂણાની જગ્યાએ છે તો બહુપદી સ્વરૂપ ના કહેવાય યા કોઈ દી ના તો પરિમાણ કેવું થાય અવ્યાખ્યાયિત થશે ત્યારબાદ સમીકરણ આપેલ છે d2y/dx2 = cos 3x + sin 3x તો હવે એક વસ્તુ વિચારો cos 3x + sin 3x એવું આપેલું છે તો અહીંયા આપણે તો આ વિકલિતોની બહુપદી સ્વરૂપ કહેવાય એમાં કક્ષા કેટલી થાય મોટી ઉત્તમ કક્ષાનો વિકલિત કયું આપ્યું છે સમીકરણમાં દ્વિતીય વિકલિત તો કક્ષા કેટલી થશે 2 પરિમાણ કેટલું થશે આપણું તો કે પરિમાણ છે આ કક્ષા કેવું થતું હોય તો કે ઉત્તમ કક્ષાના વિકલિતની ઘાતાંક એટલે આની ઘાતાંક કાઈ ના હોય તો 1 હોય એટલે પરિમાણ કેટલું થશે 1 તો ત્યારબાદ વિકલ સમીકરણ આપ્યું છે y∭ નો સ્ક્વેર y∭ નો ક્યુબ y' ની 4 ઘાત y'5 = 0 તો અહીંયા આપણે શું કરશું ઉત્તમ કક્ષાનું વિકલિત કયું છે તૃતીય વિકલિત થાય ને તો એની કક્ષા કેટલી થશે 3 પરિમાણ કેટલું થાય ઉત્તમ કક્ષાના વિકલિતની ઘાતાંક તો એનું પરિમાણ કેટલું થાય 2 તો y∭ + 2y'+ y' શું આપ્યું છે 0 તો અહીંયા ઉત્તમ કક્ષાનું વિકલિત કયું થયું તો કે 3 થાય એટલે કક્ષા કેટલી ગણવાની 3 પરિમાણ કેટલું થશે તો કે ઉત્તમ કક્ષાના વિકલિતની ઘાતાંક એટલે આની ઘાતાંક શું હોય કાઈ ના હોય તો 1 એટલે પરિમાણ આપણું કેટલું ગણાય 1 તો y' + y = e⁻x આવું વિકલ સમીકરણ આપ્યું છે તો આની કક્ષા કેટલી થાય ઉત્તમ કક્ષાનું વિકલિત કયું છે પ્રથમ વિકલિત તો આની કક્ષા કેટલી ગણશું 1 તો પરિમાણ કેટલું ગણશું આનું તો ઉત્તમ કક્ષાના વિકલિતની ઘાતાંકને આપણે વિકલ સમીકરણનું પરિમાણ કહેવાય કાઈ ના હોય તો શું હોય ઘાતાંકની ઉપર એક ઘાત હોય ને ઉત્તમ કક્ષાના વિકલિતની ઘાતાંક કહેવાય એટલે પરિમાણ કેટલું થશે 1 હવે y'+ નો સ્ક્વેર + 2y = 0 આ ટાઈપનું વિકલ સમીકરણ આપેલું છે તો આની કક્ષા શું થાય
કક્ષાનું વિકલિત કયું છે? તો કે દ્વિતીય વિકલિત છે. તો કક્ષા કેટલી થશે? 2. તો પરિમાણ કેટલું થાય? ઉત્તમ કક્ષાના વિકલિત છે એની ઘાતાંક, એટલે આની ઘાતાંક શું હોય? તો 1 હોય તો આનું પરિમાણ શું થશે? 1. 2 નહીં ગણવાનો, પ્રથમ કક્ષાના વિકલિતની ઘાતાંક છે. ઉત્તમ કક્ષાનું નહીં ના કહેવાય, આ સમીકરણમાં દ્વિતીય વિકલિત કહેવાય. તો y ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ sin y ઇઝ ઇક્વલ ટુ છે. તો આમાં ઉત્તમ કક્ષાનું વિકલિત કયું છે? દ્વિતીય વિકલિત. તો આની કક્ષા કેટલી થશે? 2. પરિમાણ કેટલું થશે આને? તો ઉત્તમ કક્ષાના વિકલિતની ઘાતાંક એટલે કે 1 થશે. તો આ આપણે જોયું કક્ષા અને પરિમાણ. હવે જો શું કીધું છે? પ્રશ્ન 11 તથા 12 વિધાન સાચું બને તે રીતે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. વિકલ્પ સમીકરણ આપ્યું છે d2y/dx² નો ક્યુબ પ્લસ dy/dx² પ્લસ sin dy/dx પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 નું પરિમાણ ખાલી જગ્યા છે. તો આનું પરિમાણ કેટલું આવશે? તો આનું પરિમાણ છે અવ્યાખ્યાયિત થાય તો વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલું છે નહીં, માટે આનું પરિમાણ કેવું થશે? અવ્યાખ્યાયિત. તો
તો કયો વિકલ્પ આવે આપણને અહીંયા ડી વિકલ્પ મળશે અને કક્ષામાં ગયું તો કક્ષા કેટલી થાય ઉત્તમ કક્ષાનું વિકલિત કયું થયું 2 તો આની કક્ષા કેટલી થાય 2 થશે अब विकल समीकरण आयु છે 2x² b2y/dx² -3dy/dx + y = 0 ની કક્ષા ખાલી જગ્યા છે તો આની કક્ષા આમાં ઉત્તમ કક્ષાનું વિકલિત કયું છે દ્વિતીય વિકલિત છે તો એની કક્ષા કેટલી કહેવાય 2 લેશું તો કક્ષા થાય 2 હવે આપણે ટોપિક શીખવાનો છે વિકલ સમીકરણનો ઉકેલ વિકલ સમીકરણનો ઉકેલ કોને કહેવાય તો કે વિકલ સમીકરણનું સમાધાન કરતા તમામ વિધેયાત્મક સંબંધને આપણે વિકલ સમીકરણનો ઉકેલ કહેવાય હવે હું તમને કહું કે x² - 2x + 1 = 0 નો ઉકેલ શું છે ઉકેલ x = 1 છે એમ કહું તો આવું ક્યારે કહી શકો કે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ x = 1 છે તો કે x ની કિંમત આમાં મૂકું સમીકરણમાં તમને 0 મળી જાય દ્વિઘાત સમીકરણમાં તો આ એનો ઉકેલ તો વિકલ સમીકરણનો ઉકેલ હું તો કે એવી કિંમત કે એને જે વિકલ સમીકરણમાં મૂકતા આપણે તો આપણને 0 મળી જાય તો એ વિકલ સમીકરણનો ઉકેલ કહેવાય બીજું કંઈ નહીં એટલે વિકલ સમીકરણનો ઉકેલ એટલે તો કે વિકલ સમીકરણનું સમાધાન કરતા વિધેયાત્મક સંબંધ વિકલ સમીકરણનો ઉકેલ કહે છે તો વિકલ સમીકરણનું સમાધાન કરતા વિધેયાત્મક સંબંધને વિકલ સમીકરણનો શું કહેવાય ઉકેલ વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ એટલે શું એ આપણે જોઈએ વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ એટલે શું તો કે સ્વયંચળાંકો ધરાવતા ઉકેલ આપણે વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ કહેવાય સ્વયંચળાંક આપણે સામાન્ય રીતે સ્વયંચળાંક શું લેશું +c બરાબર c રાખવાનો હોય એટલે કે સ્વયંચળાંકો ધરાવતા ઉકેલ વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ કહે છે એટલે કે આ વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલની ડેફિનેશન છે કે
વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ. તો વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ એ વસ્તુ આપણે કઈ રીતના શીખશું? તો કે સ્વૈર અચળાંકોને દૂર કરતા જે ઉકેલ મળે, સ્વૈર અચળાંકોની નિશ્ચિત કિંમતો મેળવી સ્વૈર અચળાંકને જગ્યાએ કિંમત રાખવાની, તો ત્યારબાદ જે ઉકેલ મળે ને એને આપણે શું કહેવાય? વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહેવાય. તો કે સ્વૈર અચળાંકોની નિશ્ચિત કિંમતો મેળવી ત્યારબાદ સ્વૈર અચળાંકના સ્થાને તેના મૂકતા જે ઉકેલ મળે એને સમીકરણનો શું કહેવાય? વિશિષ્ટ ઉકેલ. સ્વૈર અચળાંકની નિશ્ચિત કિંમત મેળવી સ્વૈર અચળાંક દૂર કરી મળતા ઉકેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહે છે. વિશિષ્ટ ઉકેલ અને સામાન્ય ઉકેલ આપણે જોયું. સામાન્ય ઉકેલમાં શું આવશે? સ્વૈર અચળાંક પ્લસ સી આવતું હશે આપણા ટેક્સ્ટબુકમાં. અને વિશિષ્ટ ઉકેલમાં શું હોય? તો સી ની કિંમત મેળવી એ આપણે સી ના સ્થાને લખવાની, ત્યારબાદ જે ઉકેલ આવશે એને વિકલ સમીકરણનો શું કહેવાય? વિશિષ્ટ ઉકેલ આપણે કહીશું. હવે ઉકેલ ઉપરથી વિકલ સમીકરણ મેળવવું હોય તો કઈ રીતના મેળવાય? એક નોંધ ખાસ યાદ રાખવી, જેટલા સ્વૈર અચળાંકો આપેલા હોય એટલી વખત વિકલન કરવાથી વિકલ સમીકરણ મેળવી શકાય. જેટલા સ્વૈર અચળાંકો કેટલી વખત વધુમાં વધુ વિકલન કરી વિકલ સમીકરણ મેળવી શકાય. એટલે વિકલ સમીકરણ મેળવવું હોય ઉકેલ ઉપરથી તો આપણે એનું વિકલન કરવું પડે, અને વિકલ સમીકરણ ઉપરથી આપણે ઉકેલ મેળવવો હશે તો શું કરવું પડે? સંકલન કરવું પડે, ઊંધી પ્રોસેસ કરવી પડે. તો આપણે સ્વૈર અચળાંકો આપેલા હોય કેટલી વખત વધુ વિકલન કરી વિકલન મેળવી શકાય. તમને કોઈ પણ ઉકેલ આપ્યો હોય એમાં એક સ્વૈર અચળ આપ્યું હોય તો એનું વધુ એક જ વખત વિકલન કરી શકાય. અને સ્વૈર અચળ આપણે બે આપ્યા હોય ઉકેલ તો વધુમાં વધુ એનું બે વખત વિકલન કરી આપણે વિકલ સમીકરણ મેળવી શકીએ. એનાથી આપણે આગળ જઈ શકાય નહીં, ખાસ ધ્યાનમાં લેવું. તો આજે આપણે અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ છીએ. આ આપણે વિકલ સમીકરણના આપણે નકશા પરિમાણ જોયું, પછી વિકલ સમીકરણનો ઉકેલ કોને કહેવાય, સામાન્ય ઉકેલ કોને કહેવાય ને વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય એ વસ્તુ આપણે શીખેલી છે. આજની આપણે ડેઈલી ટેસ્ટમાં આપણે એકથી એમસીક્યુ આપણે કક્ષા અને પરિમાણના બધા એમસીક્યુ ગણવાના. ડેઈલી ટેસ્ટમાં एक्सरसाइज 9.1 आखिर 5 मिनट નું કામ છે.